ભાજપની સામે મોરે મોરો ભટકારી દેવાનો છે આ વખતે. વિસાવદરના ભાજપના ઉમેદવારને ભાજપના મુખ્યમંત્રી આ બાબત ઉપર એકેય શબ્દ બોલતા નથી. આ પંથકમાં અનેક ગરીબ લોકો છે જેને સરકારી યોજનાનો લાભ નથી મળતો. તો દર્શક મિત્રો, અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાએ ભાજપને ચેલેન્જ આપી છે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. મિત્રો, તમને ખબર હશે કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની જ્યારથી જીત થઈ છે ત્યારથી સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય છે. અને અત્યારે હાલ મિત્રો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ સામે એક ચેલેન્જ એવી મૂકી દીધી છે કે અત્યારે હાલ નરેન્દ્ર મોદી પણ આ ચેલેન્જને જોઈને ચોંકી ઉઠ્યા છે. કારણ કે મિત્રો ગોપાલ ઇટાલિયા જે બોલ્યા છે એ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. શું મિત્રો ખરેખર આ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ આપી એ સારું કામ કર્યું કે નથી સારું કામ કર્યું? અત્યારે હાલ મોદી પણ ચોંકી ઉઠ્યા છે અને ભાજપના બધા નેતાઓ અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાના વિરોધમાં આવી ગયા છે. કારણ કે ગોપાલ ઇટાલિયાએ ગુસ્સે થઈને ભાજપને એવી મોટી ચેલેન્જ આપી અને અત્યારે હાલ દર્શક મિત્રો તમને ખબર જ હશે કે ભાજપની સરકાર ચાલે છે અને ભાજપનું કેવડું મોટું નામ, અને અત્યારે હાલ ભાજપના નેતાઓ ગોપાલ ઇટાલિયાને ગોતી રહ્યા છે એવું કહીએ તો પણ ચાલે. મિત્રો, તમને ખબર જ હશે કે ગોપાલ ઇટાલિયા એક આમ આદમી પાર્ટીના માણસ અને ભાજપની અત્યારે હાલ આપણા દેશમાં સરકાર છે. અને મિત્રો ગોપાલ ઇટાલિયાએ એવડી મોટી પાર્ટીને એવી મોટી ચેલેન્જ આપી દીધી કે અત્યારે હાલ ભાજપના દરેક નેતાઓ ગોપાલ ઇટાલિયાને ગોતી રહ્યા છે. શું ખરેખર મિત્રો આ ચેલેન્જમાં ગોપાલ ઇટાલિયા જીતશે કે નહીં જીતે? અને ગોપાલ ઇટાલિયા માટે તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો. અને અત્યારે હાલ વિસાવદરની જનતા તો ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે માગતી હતી અને ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે. તો મિત્રો વિસાવદરમાં તો ગોપાલ ઇટાલિયા જ ચાલશે, વિસાવદરમાં તો ભાજપ નહીં આવે એવું અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતા કહી રહી છે. અને એ પહેલા તમે આ વિડીયો જુઓ. એ વિડીયોમાં મિત્રો ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ગરીબ જનતાઓને, ગરીબ માણસોને નોકરી નથી મળતી અને ભાજપની પાર્ટી અત્યારે હાલ પૈસાવાળા માણસોને નોકરી આપે છે. એવી બધી ઘણી બધી મિત્રો ગોપાલ ઇટાલિયાએ વાતો કરી છે. તો એ પહેલા તમે આ ગોપાલ ઇટાલિયાનો વિડીયો જુઓ, પછી આપણે આગળ બીજી વાત કરીએ. અને એટલે હું બધા ખેડૂતોને, આ પંથકના આગેવાનોને વિનંતી કરું છું કે મોરે મોરો લાવી દેવાનો છે. મોરો ભટકાડવાનો મોરો. ભાજપની સામે મોરે મોરો ભટકારી દેવાનો છે આ વખતે. વિસાવદરના ભાજપના ઉમેદવારને ભાજપના મુખ્યમંત્રી આ બાબત ઉપર એકેય શબ્દ બોલતા નથી. આ પંથકમાં અનેક ગરીબ લોકો છે જેને સરકારી યોજનાનો લાભ નથી મળતો. સાધન સહાય યોજના હોય, કોઈ અન્ય યોજના, શિક્ષણને લગતી યોજના હોય, વ્યવસાયને લગતી યોજના હોય, તો કોઈને એનો લાભ નથી મળતો. તો દોસ્તો, આ લાભ ક્યારે મળશે?